नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। આચાર્ય ભગવંતે માંગલિક કરીને પ્રતિજ્ઞામાં સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસારમાં બે શબ્દ છે, સમય અને સાર। એમાંથી બીજી ગાથામાં શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે સમય એટલે શું? તો ગાથા બીજી એમની ટીકા ચાલે છે। હવે ટીકામાં કહે છે, વળી તે કેવો છે એટલે કે વળી તે જીવ કેવો છે એટલે કે વળી તે સમય કેવો છે? તો એનો ઉત્તર આપે છે, અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો, અન્ય દ્રવ્ય એટલે જીવ સિવાયના દ્રવ્યો। તો કે છે અન્ય દ્રવ્યોના એટલે કે પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળના જે વિશિષ્ટ ગુણો, વિશિષ્ટ કહેતા અસાધારણ ગુણો, આકાશનો અસાધારણ ગુણ અવગાહન, ધર્મદ્રવ્યનો અસાધારણ ગુણ ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્યનો અસાધારણ ગુણ સ્થિતિ હેતુત્વ, કાળ દ્રવ્યનો અસાધારણ ગુણ વર્તના હેતુત્વ, વર્તના હેતુત્વનું બીજું નામ પરિણમન હેતુત્વ, અને પૂતગલ દ્રવ્યનો અસાધારણ ગુણ રૂપીપણું તેમના અભાવને લીધે
શું કહ્યું? જીવ નામનો પદાર્થ કેવો છે? સમયનું સ્વરૂપ કેવું છે? તો કે છે કે જીવ નામનો પદાર્થ આકાશનો અવગાન હેતુત્વ ગુણ એનો જીવમાં અભાવ છે. ધર્મ દ્રવ્યનો અસાધારણ ગુણ ગતિ હેતુત્વ તેનો જીવમાં અભાવ છે. અધર્માસ્તિકાયનો અસાધારણ ગુણ સ્થિતિ હેતુત્વ તેનો જીવમાં અભાવ છે. કાળ દ્રવ્યનો અસાધારણ ગુણ વર્તના હેતુત્વ એટલે કે પરિણમન હેતુત્વ તેનો જીવમાં અભાવ છે. અને પૂદગલનો સ્વભાવ રૂપીપણું એ રૂપીપણાનો પણ જીવમાં અભાવ છે. આવા અભાવને લીધે અને અસાધારણ ચૈતન્ય રૂપતા સ્વભાવના સદભાવને લીધે આ બધાનો અભાવ કયો? પણ આત્મામાં સદભાવ રૂપે શું છે? અસ્થિ રૂપે શું છે? તો કે આત્મા પાસે પોતાનો અસાધારણ ગુણ છે. આત્મા પાસે પોતાનો અસાધારણ સ્વભાવ છે. તો આત્માનો અસાધારણ સ્વભાવ કયો? તો કે ચૈતન્યપણું, ચૈતન્ય રૂપતા એટલે ચૈતન્યપણું એટલે કે જ્ઞાન દર્શન સ્વભાવ. આત્મા જ્ઞાન દર્શન સ્વભાવથી સદભાવ રૂપે છે. આત્મા ચૈતન્ય સ્વભાવથી સદભાવ રૂપે છે. એ જ આત્મા વિશ્વના બાકીના 5 દ્રવ્યોના અસાધારણ સ્વભાવથી અભાવ સ્વરૂપે છે. આવું જીવનું સ્વરૂપ ત્રિકાળ છે. જીવને ત્રણેય કાળ જોવો, સદભાવથી જોવો તો ત્રણેય કાળ આત્મા, ત્રણેય કાળ જીવ, ત્રણેય કાળ સમય, જ્ઞાન દર્શન સ્વભાવમય, ચૈતન્ય સ્વભાવમય, ચૈતન્ય સ્વભાવમાં ઓતપ્રોત એમાં અભેદ. આત્મામાં ચૈતન્ય સ્વભાવ અભેદ છે. એ જ આત્માનું સ્વરૂપ બીજી દ્રષ્ટિથી જોવો એટલે કે અભાવ સ્વરૂપથી જોવો તો આત્મામાં રૂપીપણું નથી, ગતિ હેતુત્વપણું નથી, સ્થિતિ હેતુત્વપણું નથી, અવગાહન હેતુત્વપણું નથી કે વર્તના હેતુત્વપણું નથી. આવું ત્રણેય કાળ તારા ચૈતન્યનું સ્વરૂપ છે. फिर से हिंदी में क्या कहा कि फिर से प्रश्न उठाया कि जीव का स्वरूप कैसा है, जीव कैसा है, समय कैसा है, आत्मा कैसा है? तो आचार्य भगवत ने कहा कि आत्मा के अलावा दूसरे द्रव्य भी है और दूसरे द्रव्य में
वो सभी द्रव्य के अपने अपने असाधारण गुण भी है। आत्मा का अस्थि स्वरूप कैसा है, आत्मा का नास्ति स्वरूप कैसा है, तो कि आत्मा का अस्थि स्वरूप तो चैतन्य स्वरूप है। आत्मा का चैतन्य स्वरूप कब है, तो कि तीनों काल प्रति समय। क्यों? चैतन्य आत्मा का स्वभाव है। स्वभाव कैसा होता है, तो कि स्वभाव तो त्रिकाल होता है, परिपूर्ण होता है, परिपूर्ण शक्ति रूप सामर्थ्य वाला होता है, द्रव्यों में अभेद होता है, स्वभाव को पर की अपेक्षा नहीं होती। तो आत्मा का चैतन्य स्वभाव त्रिकाल है, परिपूर्ण सामर्थ्य वाला है, जीव की सत्ता में अभेद है, ऐसा स्वरूप त्रिकाल है, ऐसा स्वरूप निरपेक्ष है। ऐसे तेरे स्वरूप को नहीं जाना अनादि से आज तक, इसलिए तू संसार में परिभ्रमण कर रहा है। चार गति का कारण है। ये बात अस्थि से बताई। अब नास्ति से, कि तेरे अलावा विश्व में तेरे से भिन्न स्वभाव वाले 5 द्रव्य है। वो पांचों द्रव्य भी त्रिकाल है। वो पांचों द्रव्य के पास अपना अपना असाधारण स्वभाव है। वो पांचों द्रव्य का असाधारण स्वभाव भी अपने अपने में त्रिकाल है, परिपूर्ण है, शुद्ध है, निरपेक्ष है। ऐसे जो परद्रव्य का स्वभाव है, पुद्गल का असाधारण स्वभाव रूपीपना स्वभाव, उसका आत्मा में अभाव है। धर्म द्रव्य का असाधारण स्वभाव गति हेतुत्व स्वभाव से आत्मा का स्वभाव अभाव स्वरूप है, पृथक है, भिन्न है। अधर्म द्रव्य का असाधारण स्वभाव स्थिति हेतुत्व। स्थिति हेतुत्व स्वभाव तो अधर्म द्रव्य का है, जीव का नहीं है। जीव धर्म द्रव्य का गति हेतुत्व स्वभाव से अभाव स्वरूप है, पृथक है, भिन्न है। अधर्म द्रव्य का स्वभाव स्थिति हेतुत्व, वो अधर्म द्रव्य में रहता है। अधर्म द्रव्य का स्थिति हेतुत्व स्वभाव वो आत्मा में अभाव स्वरूप है। आत्मा तो चैतन्यमयी है। आत्मा में दूसरे द्रव्य के स्वभाव का प्रवेश नहीं, ऐसा आत्मा का स्वरूप त्रिकाल है। आकाश का स्वभाव अवगान हेतुत्व, वो अवगान हेतुत्व स्वभाव आत्मा से अभाव स्वरूप है। और काल द्रव्य का असाधारण स्वभाव परिणमन हेतुत्व, वो भी आत्मा के स्वभाव से भिन्न है।
अभाव स्वरूप है। ऐसा समय का स्वरूप त्रिकाल है, ऐसा जीव का स्वरूप त्रिकाल है, ऐसा आत्मा का स्वरूप त्रिकाल है। तीनों कालात्मा पर द्रव्य के स्वभावों से अभाव स्वरूप रहेगा और तीनों कालात्मा चैतन्य स्वभाव से सद्भाव रूप रहेगा। ऐसा आत्मा के स्वरूप का श्रद्धान और ज्ञान हो जाए तो जीव को सम्यक दर्शन, सम्यक ज्ञान की प्राप्ति होती है। अब देखो आगे। ये विशेषण से आत्मा कैसा बताया? ये पांचों द्रव्यों से भिन्न बताया। अब आगे कहते हैं, ये विशेषण से एक ब्रह्म वस्तु को ही मानने वाला उसका विच्छेद हो गया। विश्व में 363 झूठे मत है, पाखंड मत। पाखंड का अर्थ है वो मत झूठा है, वो वस्तु के स्वरूप को अनेकांत नहीं मानता, एकांत मानता है, इसलिए पाखंड कहा। वस्तु में अनंत धर्म है, लेकिन वो वस्तु के किसी एक धर्म को मानता है, अनंत धर्म को नहीं मानता। ऐसा एक धर्म है, ऐसा एक पाखंड मत है, वो क्या मानता है कि पूरे विश्व में सिर्फ एक ब्रह्म है, विश्वव्यापी एक ब्रह्म है, विश्व में दूसरा कुछ है ही नहीं। लेकिन यहाँ तो आचार्य भगवान ने बताया कि आत्मा चैतन्य स्वरूप है और दूसरे 5 द्रव्य भी अपने अपने असाधारण गुण वाले हैं। तो आचार्य भगवान ने 6 द्रव्य कहा। ये 6 द्रव्य स्वरूप विश्व कहने से जो झूठा मत ऐसा मान रहा है कि विश्व में सिर्फ एक ब्रह्म, एक आत्मा है, ऐसे मान्यता वाला जो धर्म है उसका खंडन हो गया, निषेध हो गया, उसका निराकरण कर दिया। अब आगे कहते हैं फिर से, वड़ी ते केवो छे? वड़ी ते जीव केवो छे? वड़ी ते समय केवो छे? तो के छे अनंत अन्य द्रव्यों साथे विश्वમાં સંખ્યા અપેક્ષાના અનંત દ્રવ્યો છે। જાતિ અપેક્ષાના 6, પણ સંખ્યા અપેક્ષા એ તો અનંત છે। એ અનંત અન્ય દ્રવ્યો, જીવ સિવાયના અન્ય દ્રવ્યો, એની સંખ્યા અનંત। તારા જીવ સિવાય બીજા જીવો પણ અનંત, પૂતગલ પરમાણુ પણ અનંતાનંત, ધર્મ અધર્મ આકાશ એક એક દ્રવ્ય, કાળ અસંખ્યા દ્રવ્યો, એ બધા અન્ય દ્રવ્યો છે। અન્ય દ્રવ્ય કહેતા તારા કરતા ભિન્ન સત્તાવાળા દ્રવ્યો છે। એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે, એનું સત જુદું છે, એનું અસ્તિત્વ જુદું છે તારાથી। એવા વિદ્યમાન અન્ય દ્રવ્યો
અન્ય દ્રવ્યો સાથે અત્યંત એક ક્ષેત્રાવગારૂપ હોવા છતાં છ દ્રવ્યો ક્યાં રહે છે? લોકાકાશના સ્વક્ષેત્રમાં રહે છે. તો લોકાકાશ નું કોઈ પણ એક ક્ષેત્ર લ્યો, ત્યાં અનંત જીવો છે, અનંત પૂતગલ પરમાણુઓ છે, ધર્મ અધર્મ આકાશ દ્રવ્યો પણ ત્યાં વ્યાપેલા છે, અને ત્યાં અસંખ્યાત કાળ દ્રવ્ય છે. આપણો આત્મા છે એ જેટલા ક્ષેત્રમાં વ્યાપેલો છે એટલા ક્ષેત્રમાં પૂતગલ પરમાણુ અને સૂક્ષ્મ સ્કંદો અનંત એ જ ક્ષેત્રે વિદ્યમાન છે. એક ક્ષેત્રે ધર્મ અધર્મ આકાશ દ્રવ્યો પણ વ્યાપેલા છે, અને એ જ ક્ષેત્રે અસંખ્યાત કાળ દ્રવ્યો પણ છે. તો શું કીધું કે અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત એટલે નિકટ અત્યંત નજીક અત્યંત નિકટ એક ક્ષેત્રાવગારૂપ હોવા છતાં, એક ક્ષેત્ર પર રહેતા હોવા છતાં પણ સાથે એક ક્ષેત્રે રહે છે છતાં પણ પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી આ તારો જીવ અનાદિથી અનંતકાળમાં લોકાકાશનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં તું રહ્યો ન હો. તું જે ક્ષેત્રે રહ્યો ત્યાં બીજા અનંત દ્રવ્યો હતા, છતાં તારું આત્માનું સ્વરૂપ, તારા સમયનું સ્વરૂપ, તારા જીવનું સ્વરૂપ એવું છે કે તું તારા સ્વસ્વરૂપથી ભિન્ન થઈ શકતો નથી. પરદ્રવ્યો પોતાના સ્વસ્વરૂપથી ભિન્ન થઈ શકતા નથી. તારું સ્વસ્વરૂપ એટલે તારો સ્વસ્વભાવ તારાથી ભિન્ન થઈ શકતો નથી. એવું તારું ત્રિકાળ સ્વરૂપ છે. અને અન્ય દ્રવ્યો, અન્ય 5 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાએ અનંતાનંદ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપથી ભિન્ન થઈ શકતા નથી, પોતપોતાના સ્વસ્વભાવથી ચ્યુત થઈ શકતા નથી. પોતાનામાં રહેલો સ્વસ્વભાવ એ છૂટો પડી શકતો નથી, પૃથક થઈ શકતો નથી. એનો અર્થ એમ થયો કે તારો અનાદિ અનંત સ્વભાવ છે એવો ને એવો રહે છે. તારો સ્વભાવ પરમાં ભળી ન શકે, પરનો સ્વભાવ તારામાં ભળી ન શકે. તારું સ્વરૂપ શીલબદ્ધ, તારું સ્વરૂપ ટંકોત્કીર્ણ, તારું સ્વરૂપ એકરૂપ, તારું સ્વરૂપ અખંડ, તારું સ્વરૂપ જેમ શિયાળામાં ઘી જામી જાય પેલા ઘી એવા આવતા, બરણીમાં ઘી જામી ગયું હોય, ડબ્બામાં ઘી જામી ગયું હોય, તાવીથો મારીને ઘી કાઢવા જાય તો ઘી નીકળે નહીં અંદરથી. તાવીથો અંદર પેસે નહીં, તાવીથો વળી જાય
અંદર પેસી ન શકે. એમ તારું જ્ઞાયકનું સ્વરૂપ, તારું સમયનું સ્વરૂપ, તારા જીવનું સ્વરૂપ, તારા આત્માનું સ્વરૂપ, એમાં પરદ્રવ્યના સ્વભાવો પેસી શકતા નથી. મોહ રાગ દ્વેષ અંદર પેસી શકતા નથી. કર્મ કે કર્મના ઉદયો અંદર પેસી શકતા નથી. તું એક ક્ષેત્રે રહેતો હોવા છતાં તારું સ્વરૂપ છોડીને પર સ્વરૂપે થઈ શકતો નથી. પરનું સ્વરૂપ છોડીને પરદ્રવ્યો તારા સ્વરૂપે થઈ શકતા નથી. તારા સ્વરૂપમાં કોઈનો પ્રવેશ નથી, એમ પરદ્રવ્યના સ્વરૂપમાં તારો પ્રવેશ નથી. આવું તારું ટંકોત્કીર્ણ એકરૂપ અનાદિ અનંત રહેનારું તારું સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે. એના ઉપર દ્રષ્ટિ જતા જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે. क्या कहा फिर से? वड़ी वो कैसा है? वो यानी जीव, वो यानी आत्मा, वो यानी ज्ञायक, वो यानी समय. समय कैसा है? तो उत्तर दिया, अनंत अन्य द्रव्यों, जाति अपेक्षा के 6 द्रव्य है, लेकिन संख्या अपेक्षा से तो अनंत द्रव्य है. विश्व में जीव अनंत, पुद्गल अनंत आनंद, धर्म धर्म आकाश एक एक द्रव्य, काल असंख्या द्रव्य. तो कहते हैं कि अनंत अन्य द्रव्यों के साथ अत्यंत एक क्षेत्रावगा संबंध होने पर भी लोकाकाश का जो क्षेत्र है, अभी मेरा आत्मा और आपका आत्मा लोकाकाश के क्षेत्र पर रहता है, ऐसा निमित्त से कथन है. निश्चय से तो, उपादान से तो सभी द्रव्य अपने स्व क्षेत्र में रहते हैं. निमित्त अपेक्षा से देखा जाए तो मेरा आत्मा जहाँ है वहीं दूसरे अनंत आत्माओं भी है, अनंत आनंद पुद्गल परमाणु भी है, धर्म धर्म आकाश द्रव्य का व्याप्त भी है, असंख्यात काल द्रव्य भी वहाँ है. तो जीव अनंत अन्य द्रव्य के साथ लोकाकाश के एक ही क्षेत्र में अत्यंत निकट एक क्षेत्रावगा संबंध में है. ऐसा एक क्षेत्रावगा संबंध अनादिकाल का है, अनंत काल तक रहेगा. वो एक क्षेत्रावगा में आत्मा एक साथ रहने पर भी आत्मा स्वयं का स्वरूप को त्याग नहीं सकता और पर के स्वरूप का ग्रहण नहीं कर सकता. तेरा स्वरूप तेरे आत्मा से च्युत नहीं हो सकता. तेरा स्वरूप तेरे आत्मा से पृथक नहीं हो सकता, भिन्न नहीं हो सकता. और
अन्य संख्या अपेक्षा के अनंत द्रव्य तेरे साथ एक क्षेत्रावगा संबंध में होते हुए भी वो अन्य द्रव्य अपना स्वरूप छोड़कर तेरे जीव के स्वरूप में प्रवेश नहीं कर सकता, और तेरा स्वरूप अनंत द्रव्यों में से किसी भी द्रव्य में तेरा स्वरूप भी प्रवेश नहीं कर सकता। ऐसा तेरा स्वरूप अनादि से है, अनंत काल तक रहेगा। ऐसा तेरा एक रूप स्वरूप है। तू तेरे स्वभाव से च्युत कैसे हो सकता है? अन्य द्रव्य अपने स्वभाव से च्युत कैसे हो सकता है? ऐसा वस्तु का स्वरूप नहीं कि वो अपने स्वभाव को त्याग सके। एक भी द्रव्य का ऐसा स्वरूप नहीं कि परद्रव्य के स्वरूप को अपने स्वरूप में प्रवेश दे सके। ख्याल में आता है? तेरा स्वरूप एक रूप है, घन है, एकाकार है। तेरा स्वरूप अचलित है। तेरा स्वरूप सीलबद्ध है। ऐसा जो तेरा ज्ञायक का स्वरूप टंकोत्कीर्ण है, जो दृष्टि का विषय है, ऐसे एक रूप विनायक का स्वरूप, उसकी महिमा आ गई और वहाँ दृष्टि और उपयोग चला गया, तो तेरे परिणाम में सम्यक दर्शन ज्ञान चारित्र यानी मोक्ष मार्ग प्रकट हो जाता है। ऐसा स्वरूप का तूने कभी चिंतन नहीं किया, मनन नहीं किया, उसका लक्ष्य नहीं किया, वहाँ उपयोग नहीं रखा। श्रीमद जी ने कहा ना, जे स्वरूप संज्ञा विना, ऐसा समय का स्वरूप, ऐसा ज्ञायक का स्वरूप, ऐसा जीव का स्वरूप, ऐसा त्रिकाल शुद्धात्मा का स्वरूप आज तक तूने उसका श्रद्धा और ज्ञान नहीं किया। उसका फल 4 गति आया। अब देखो आगे, પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વભાવ રૂપ છે, જે કહેતા સમય, જે કહેતા જીવ, જે કહેતા આત્મા, આત્મા ટંકોત્કીર્ણ, ટંકોત્કીર્ણ એટલે એની અંદર પ્રવેશ ન થઈ શકે કોઈનો. એ ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વભાવ રૂપ तेरा आत्मा अनादि से अनंत काल चैतन्य घन है। वो चैतन्य घन स्वरूप में परद्रव्य का प्रवेश नहीं, परद्रव्य के स्वभाव का प्रवेश नहीं, परद्रव्य के परिणाम का प्रवेश नहीं, 10 प्रकार के परिग्रह का प्रवेश नहीं,
शरीर का प्रवेश नहीं, कर्म के उदयों का प्रवेश नहीं, सत्ता में पड़े हुए कर्म का प्रवेश नहीं, मोह राग द्वेष का प्रवेश नहीं। ऐसा टंकोत्कीर्ण चैतन्य घन स्वरूप तेरा ज्ञायक है। ये विशेषण से वस्तु स्वभाव का नियम बताया। क्या बताया? ये विशेषण से, कौन से विशेषण? चैतन्य स्वभाव। जो चैतन्य स्वभाव विशेषण है वो वस्तु का, आत्मा का स्वभाव है। ऐसा नियम मतलब ऐसा सिद्धांत बताया। उसका दूसरा अर्थ करो तो सभी द्रव्य का वस्तु स्वभाव सिद्धांत से ऐसा बताया कि किस सभी द्रव्य का वस्तु स्वभाव टंकोत्कीर्ण है, एक रूप है। किसी भी द्रव्य स्वभाव में अन्य द्रव्य स्वभाव प्रवेश नहीं कर सकता। ऐसा जीव नाम का पदार्थ समय है। देखो, अब तक जीव का स्वरूप कैसा बताया? प्रथम बताया था कि जीव द्रव्य पर्याय स्वरूप है, अनेकांत स्वरूप है। उसके बाद बताया जीव उत्पाद व्यय द्रव्य स्वरूप, उसकी सत्ता है। तीसरा बताया कि जीव दर्शन ज्ञान स्वभावी यानी चैतन्य स्वभावी है। चौथी बात बताई जीव अनंत धर्मात्मक है। पांचवी बात बताई जीव वस्तु है, वस्तु स्वरूप, जिसमें अनंत गुण बसते हैं वो वस्तु स्वरूप है। फिर बताया कि जीव गुण पर्याय स्वरूप है, अनंत गुणात्मक और पर्याय का पिंड स्वरूप है। फिर बताया कि आत्मा ज्ञायक समय स्वपर प्रकाशक अनेकाकार रूप, फिर भी एक रूप, विश्व के अनंत द्रव्यों, उसकी अनंत अनंत प्रकार की पर्याय, अनादि से अनंत काल की। उसको जाने तो अनेक रूप हो जाता है, फिर भी ज्ञायक स्वरूप से देखो तो वो एक रूप रहता है, जानने वाला जानने वाला जानने वाला। उसके बाद आज बताया कि आकाश आदि पांच द्रव्य उसके असाधारण स्वभाव से आत्मा का चैतन्य स्वरूप वो भिन्न स्वरूप है। उसके बाद बताया अन्य अनंत द्रव्यों के साथ एक क्षेत्रावगा संबंध में रहने पर भी स्वयं के स्वभाव का त्याग आत्मा नहीं करता।
इतनी बात अभी तक बताई। फिर से गुजराती में। पूरे समय सार के लिए समय कैसा है आपको याद रखना पड़ेगा। ये दूसरी गाथा है। तीसरी गाथा से 415 गाथा विस्तार जब करेंगे तो यही इसका ही विस्तार आएगा। जीव केवो छे तो प्रथम कह्यु जीव द्रव्य पर्याय स्वरूप है, એટલે કે જીવ અનેકાંત સ્વરૂપ છે। પછી કહ્યું જીવ કેવો છે તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે। ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ એવી એની સત્તા છે। પછી કહ્યું કે જીવ દર્શન જ્ઞાનમય ચૈતન્ય સ્વરૂપ છે। પછી કહ્યું જીવ અનંત ધર્માત્મક છે, અનંત ધર્મ સ્વરૂપ। પછી કહ્યું કે જીવ વસ્તુ સ્વરૂપ, એમાં અનંત ગુણો વસેલા છે। પછી કહ્યું કે જીવ ગુણ પર્યાયમય છે, અનંત ગુણાત્મક અને પર્યાયના પિંડ સ્વરૂપ છે। પછી કહ્યું કે જીવ સ્વપર પ્રકાશક અનેકાકાર રૂપ થતો હોવા છતાં એકરૂપ છે। વિશ્વમાં દ્રવ્યો અનંતાનંત, એની અનાદિથી અનંતકાળની પર્યાયો અનંતાનંત, એ અનંતાનંત પર્યાયોને જાણતા જીવનું સ્વરૂપ, જીવના જ્ઞાનનું સ્વરૂપ અનેક રૂપ લાગે છતાં જ્ઞાન પોતાનું એકરૂપપણું ન છોડે। તારો આત્મા અજબ ગજબ છે, પછી કહે છે આકાશ આદિ 5 દ્રવ્યો એમની પાસે પોતાના ભિન્ન અસાધારણ સ્વભાવો છે। આ 5 દ્રવ્યોના ભિન્ન અસાધારણ સ્વભાવોથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે। આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે। પછી કહ્યું આત્મા અનંત અનંત દ્રવ્યો સાથે એક ક્ષેત્રાવગા સંબંધમાં રહેતો હોવા છતાં આત્મા પોતાના સ્વરૂપને ત્યાગતો નથી, પરદ્રવ્યો પોતાના સ્વરૂપને ત્યાગતા નથી। અન્ય દ્રવ્યનું સ્વરૂપ, અન્ય દ્રવ્યનો સ્વભાવ આત્મામાં પ્રવેશ કરી શકતો નથી અને આત્માનો સ્વભાવ અન્ય દ્રવ્યોમાં પ્રવેશ કરી શકતો નથી। આત્મા પોતાના સ્વરૂપને ન ત્યાગે, પરદ્રવ્યો પોતાના સ્વરૂપને ન ત્યાગે। આવો તારો જ્ઞાયક છે, એ સ્વરૂપ
એની તને પ્રીતિ થાય, રુચિ થાય, એનું ચિંતન થાય, એનું મનન થાય, એના પ્રત્યે ભાવના ઉલ્સિત થાય, અને જો તારી દ્રષ્ટિ અને ઉપયોગ એ જ્ઞાયક સ્વભાવમાં તલ્લીન થાય તો તે જ સમયે તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રગટતા થાય. હવે ટીકાનો છેલ્લો પેરેગ્રાફ. હાજી. प्रश्न क्या है कि आत्मा अनंत गुणात्मक और आत्मा अनंत धर्मात्मक, उसमें क्या अंतर है? तो सबसे पहले गुण और धर्म दोनों के बीच में अंतर है. गुण को पर्याय होती है, धर्म को पर्याय नहीं होती. ज्ञान गुण, दर्शन गुण, चारित्र गुण, सुख गुण, वीर्य गुण, ये બધા ગુણોને અનાદિથી અનંત કાલ प्रति समय पर्याय होती है. लेकिन धर्म, आत्मा एक है वो धर्म है, आत्मा अनेक है वो धर्म है, आत्मा नित्य है वो धर्म है, आत्मा अनित्य है वो धर्म है, आत्मा सत्य है वो धर्म है, आत्मा असत्य है वो धर्म है, आत्मा तत् है वो धर्म है, आत्मा अतत् है वो धर्म है. धर्म को पर्याय नहीं होती. आत्मा को गुण स्वभाव से भी देखो तो उसमें अनंत गुण. वही आत्मा को धर्म की दृष्टि से देखो तो किसी एक दृष्टि से आत्मा एक रूप है, एक है, और गुण भेद और पर्याय भेद से देखो तो अनेक है. आत्मा को एक दृष्टि से देखो तो तीनों काल नित्य है, दूसरी दृष्टि से देखो तो आत्मा प्रति समय अनित्य भी है. आत्मा स्वसत्ता से देखो तो सत्य है, परसत्ता से देखो तो असत स्वरूप है. आत्मा की स्वसत्ता में भेद करो द्रव्य गुण पर्याय तो द्रव्य द्रव्यपने है वो तत् है, द्रव्य गुण पर्यायपने नहीं है वो अतत् है. गुण गुणपने है वो तत् है, द्रव्य पर्याय स्वरूप नहीं है गुण, वो अतत् है. एक सत्ता के अंदर तत् अतत् शब्द प्रयोग होता है. दो सत्ता के बीच में सत असत शब्द प्रयोग होता है. आत्मा अस्थि स्वरूप भी है और नास्ति स्वरूप भी है. स्वयं के स्वरूप से अस्थि स्वरूप, पर के स्वरूप से नास्ति स्वरूप, ये सब धर्म है. ऐसे अनंत धर्म, उसका एकत्व, ऐसी अनंत धर्मात्मक प्रत्येक वस्तु सभी द्रव्य है, 6 द्रव्य है, और अनंत गुणात्मक तो सभी द्रव्य अनंत गुणात्मक भी है. अनंत गुणात्मक ऐसा एक रूप स्वरूप, अनंत धर्मात्मक ऐसा एक रूप स्वरूप. तो सबसे पहले गुण और धर्म के बीच में क्या अंतर है वो मालूम पड़ना चाहिए. जो शक्ति है तो
तो गुरुदेव ने 47 शक्ति का जो वर्णन किया है उसमें सभी शक्ति को गुण कहा है और उसकी पर्याय बताई है। लेकिन धर्म है उसको पर्याय नहीं होती। શું કહ્યું? સૌ પ્રથમ ગુણ અને ધર્મ બંને વચ્ચે શું અંતર છે એ ખ્યાલમાં આવવું જોઈએ. દ્રવ્યની સત્તામાં અનંત ગુણો છે, તેમ અનંત ધર્મો પણ છે. ગુણને પર્યાય હોય છે, ધર્મને પર્યાય હોતી નથી. ધર્મ એટલે વસ્તુને કોઈ એક દ્રષ્ટિથી જોવો તો તમને વસ્તુ એક લાગે. દ્રવ્ય સ્વભાવથી જુઓ તો એક છે. એ જ વસ્તુને બીજી દ્રષ્ટિથી જુઓ ગુણભેદથી તો ગુણભેદ અનંત છે. પર્યાય ભેદથી જુઓ તો અનંત ભેદ છે. તો આત્મા એક છે એમ કહેવું એક ધર્મ, આત્મા અનેક છે એમ કહેવું એ પણ ધર્મ. પછી આત્મા નિત્ય, ત્રણેય કાળ, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, જ્ઞાયક સ્વરૂપ નિત્ય. એ જ આત્માને પર્યાયથી જુઓ તો અનાદિથી અનંત કાળના પરિણામ વિધવિધ. તો અનિત્ય છે, દરેક સમયે પલટતો, દરેક સમયે પલટતો. નિત્ય અનિત્ય એ પણ ધર્મ છે. સત અસત ત્રણેય કાળ આત્મા પોતે પોતાથી છે એ સત, પર રૂપે થતો નથી, અસત. તો આત્મામાં સત ધર્મ પણ છે, અસત ધર્મ પણ છે. આત્માની એક સત્તાની અંદર ભેદ પાડો તો દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ પણ છે એનું તત્પણું. દ્રવ્ય સ્વભાવ પોતાનું એકરૂપપણું છોડે નહીં, એને તત્ કહેવાય. દ્રવ્ય સ્વભાવ પોતાનું એકરૂપપણું છોડીને ગુણ કે પર્યાય રૂપે થાય નહીં. તો દ્રવ્ય સ્વભાવનું એકરૂપપણું એનું તત્પણું. ગુણ પણ નથી, પર્યાય પણ નથી, એનું અતત્પણું. એમ ગુણપણું કોઈ દી છોડે નહીં. તો ગુણ પણ રહે એનું તત્પણું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ ન થાય એનું અતત્પણું. અતત એટલે એ રૂપે નહીં થાય. ગુણ દ્રવ્ય રૂપે નહીં થાય, પર્યાય રૂપે નહીં થાય. પર્યાય પણ છે એ તત્પણું. પણ પર્યાય ક્યારેય દ્રવ્ય સ્વભાવ રૂપે કે ગુણ સ્વભાવ રૂપે નહીં થાય. આત્મા પોતાના સ્વભાવ પડે છે અસ્તિ, પરના સ્વભાવ પડે નથી નાસ્તિ. આ બધા આત્માના ધર્મો કીધા. એક અનેક, સત અસત, તત અતત, નિત્ય અનિત્ય, અસ્તિ નાસ્તિ. જ્યારે ગુણ કીધા આત્માના, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, ગુરુ લઘુત્વ, પ્રદેશત્વ, ગતિ હેતુત્વ, ક્રિયાવતી શક્તિ, અરૂપીપણું, એ બધા એના ગુણ કીધા. તો
હા, આત્મામાં અનંત ગુણ એનું એકત્વ, એમાં આત્માના અનંત ધર્મો એનું એકત્વ. अब टीका का लास्ट पैराग्राफ, दूसरी गाथा का. જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ એટલે કે અસ્તિત્વ રૂપ આત્મતત્વ સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત હોવાથી યુગપદ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીત કરવામાં આવે છે. એમ પ્રતીત કરવું એટલે અનુભવ કરવામાં આવે છે. અહીંયા સુધી સ્વસમયની વ્યાખ્યા કરી. ફરીવાર પહેલા સમય કેવો છે એનું નિરૂપણ કર્યું પહેલા પેરેગ્રાફમાં. સમય કેવો છે એના સ્વભાવથી વર્ણન કર્યું. હવે સમયનું વર્ણન એના પરિણામથી કરે છે કે સમય કેટલા પરિણામ રૂપે પરિણમી શકે. તો કે ખરેખર તો સમય અનંત પ્રકારના પરિણામ રૂપે પરિણમી શકે, પણ અનંત પરિણામને બે વિભાગમાં જ જો બતાવવામાં આવે તો સમય સ્વસમય રૂપે પરિણમે એવો એની પાસે સ્વભાવ છે, અને પરસમય રૂપે પરિણમે એવી એનામાં યોગ્યતા છે. જેમ પાણી સ્વભાવ રૂપે એટલે કે શીતળતા રૂપે પરિણમે તો એનો સ્વસ્વભાવ છે, પણ ઉષ્ણતા રૂપે પરિણમે તો ઉષ્ણતા રૂપે પરિણમી શકે એવી એનામાં યોગ્યતા છે. એમ જીવમાં સમયના પરિણામ બે, સ્વસમય રૂપે પરિણમવું એનો સ્વભાવ અને પરસમય રૂપે પરિણમવું એની योग्यता. क्या कहा? प्रथम हमने समय का स्वरूप बताया, उसके स्वभाव से आचार्य भगवत ने बताया. उसके बाद आचार्य भगवत बताते हैं समय का स्वरूप उसके परिणाम के द्वारा, कि समय का परिणाम कितना हो सकता है. हो सकता है तो अनादि से अनंत काल में अनंत प्रकार, लेकिन अनादि से अनंत काल के परिणाम उसको दो प्रकार में बांटकर बताना है. तो एक स्वसमय है, दूसरा पर समय.
स्वसमय रूप परिणमन करना वो समय का स्वभाव है। पर समय रूप परिणमन करना वो समय का पर समय रूप परिणमन करने की योग्यता है। तो उसका स्वसमय का स्वरूप क्या है और पर समय का स्वरूप क्या है, कल चलेगा। समय हो गया है। जय कोण बोलाय છે? હાજી, કાલે લઈ લેશું. હા, કાલે લેશું. હા 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 હા. જય હો, જય હો, જય હો. જય હો. જય જયકાર.